નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જાણવા અને સમજવા લાયક કહાની બનવાની છે, એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। મિત્રો, ગુજરાત રાજ્યના એક ગામડાની વાત છે। આ ગામમાં એક છોકરો એના માતા પિતા સાથે રહેતો હતો અને એ છોકરાનું નામ દિનેશ હતું। મિત્રો, દિનેશના માતા પિતા ખૂબ જ ગરીબ હતા અને દિનેશ એની 4 બહેનોમાં સૌથી મોટો હતો। એના ઘરમાં એટલી બધી ગરીબી હતી કે પરિવાર 2 ટાઈમ જમી શકે એટલી પણ વ્યવસ્થા નહોતી। માતા પિતા દિવસ રાત મહેનત મજૂરી કરતા હોવા છતાં પણ સંતાનોનું પેટ ન ભરી શકવાથી એ ગુસ્સે થઈ જતા અને એના કારણે માતા પિતા ક્યારેક એના બાળકોને મારવા લાગતા। આ બધું જોઈને દિનેશ ખૂબ જ દુઃખી રહેતો, એટલે કંટાળીને એક દિવસ પોતાનું ઘર છોડીને મુંબઈ પહોંચી ગયો। ત્યાં પહોંચીને જોયું તો એને કંઈ સમજાતું નહોતું કે હું ક્યાં પહોંચી ગયો છું। પરંતુ મિત્રો, એને તો આગળ વધવું હતું, એટલે એ ત્યાંથી ચાલવા લાગ્યો અને એક પાર્કમાં પહોંચી ગયો। મિત્રો, આ વાત 2002ની છે। ત્યારે દિનેશની ઉંમર માત્ર 12 વર્ષની હતી। દિનેશ હવે પાર્કમાં જઈને જોયું તો ત્યાં બાળકો ક્રિકેટ રમતા હતા, એટલે દિનેશ આ બાળકો પાસે ગયો અને એ બાળકો તો પોતાની ટીમનું વિભાજન કરી રહ્યા હતા, એટલે દિનેશ પણ એની ટીમમાં જોડાઈ ગયો અને એ બાળકો સાથે ક્રિકેટ રમવા લાગ્યો। પરંતુ ભૂખ અને તરસના કારણે દિનેશની હાલત ખરાબ હતી, એટલે પાર્કના ફૂલછોડને પાણી આપવાની પાઇપ પાસે જઈને પાણી પીવા લાગ્યો। પાણી પીધા બાદ પેલા બાળકો સાથે રમવા લાગ્યો। હવે સાંજ પડી ગઈ હતી, એટલે બધા જ બાળકો પોતપોતાના ઘરે જવા લાગ્યા। બધા જ બાળકો ઘરે જઈને પોતપોતાના માતા પિતા સાથે જમવા લાગ્યા, પરંતુ દિનેશ એકલો જ હતો અને એ બધાને જોતો રહ્યો। ભૂખ અને તરસના કારણે એની હાલત ખૂબ જ ખરાબ હતી અને જ્યારે રાત પડી ગઈ ત્યારે બધા જ લોકો પાર્કમાંથી બહાર નીકળવા લાગ્યા, પરંતુ દિનેશ ત્યાં જ છુપાઈ ગયો અને ત્યારબાદ પાર્કનો ગેટ બંધ થઈ ગયો। હવે રાત્રિના 10 વાગી ગયા હતા અને દિનેશને ખૂબ જ ભૂખ લાગી હતી, એટલે એ દિવાલ કૂદીને બહાર આવ્યો અને રસ્તા પર ખોરાકની શોધ કરવા લાગ્યો। ત્યારે એણે જોયું કે રસ્તા પર એક વડાપાવની લારી હતી, એટલે દિનેશ ત્યાં જઈને ઊભો રહ્યો અને લોકોના ચહેરા તરફ જોવા લાગ્યો। બધા જ લોકો વડાપાવ ખાઈ રહ્યા હતા, પરંતુ ત્યાં ઊભેલા લોકોમાંથી એક વ્યક્તિ વડાપાવની અંદર રહેલું વડું ખાઈ અને પાવ ફેંકી રહ્યો હતો, એટલે દિનેશ એની સામે જોવા લાગ્યો। ત્યારે આ વ્યક્તિએ દિનેશને જોઈને એવું કહ્યું કે તારે આ પાવ ખાવું છે? એટલે દિનેશે હા પાડી। ત્યારબાદ આ વ્યક્તિએ 4 વડા ખાઈ લીધા અને પાવ દિનેશને આપ્યા, એટલે દિનેશ એ પાવ ખાઈ ગયો। હવે રાત્રિના 11 વાગી ગયા હતા અને વડાપાવની લારીવાળો પણ લારી બંધ કરીને ત્યાંથી નીકળવા લાગ્યો, એટલે દિનેશ ફરી પાછો દિવાલ કૂદીને પાર્કની અંદર આવી ગયો અને એક બાકડા પર સૂઈ ગયો। પરંતુ પાર્કમાં મચ્છરો એને પરેશાન કરી રહ્યા હતા। ત્યારે એને એની મા યાદ આવી ગઈ, એટલે એ રડવા લાગ્યો, પરંતુ એનો અવાજ સાંભળનારું ત્યાં કોઈ નહોતું। હવે સવાર થઈ ગઈ અને લોકો ફરી પાછા પાર્કમાં આવવા લાગ્યા, એટલે દિનેશ પણ ઊભો થયો અને વિચારવા લાગ્યો કે હું ક્યાં જાઉં। એને તો ખૂબ જ ભૂખ લાગી હતી। ત્યારે એણે જોયું કે અમુક લોકો પાર્કના ખૂણામાં કબૂતરોને દાણા નાખી રહ્યા હતા, એટલે એ ત્યાં ગયો અને થોડા સમય બાદ બધા જ લોકો ત્યાંથી નીકળી ગયા। ત્યારે એ કબૂતરોને નાખેલા અનાજના દાણા ખાવા લાગ્યો। થોડા દાણા ખાઈને પાણી પીધું અને ત્યારબાદ કામની શોધમાં નીકળી ગયો। આખો દિવસ વીતી ગયો હોવા છતાં પણ એને કોઈ કામ ન મળ્યું અને સાંજ પડવા આવી, એટલે એ પાછો પાર્કમાં આવી ગયો। દિનેશને ક્યાંય કામ નહોતું મળી રહ્યું અને 12 વર્ષના બાળકને આ માયાનગરી મુંબઈમાં કામ પણ કોણ આપે? પરંતુ આજે એના માટે એક સારી વાત એ હતી કે આજે રસ્તામાં એક ભંડારામાં ભોજન કરીને આવ્યો હતો અને થોડું ભોજન પડીકામાં બાંધીને સાથે લાવ્યો હતો,
એટલે એ ભોજન એણે પાર્કના એક છોડના થડીએ સંતાડી દીધું અને બીજા બાળકો સાથે ક્રિકેટ રમવા લાગ્યો. હવે ફરી રાત થઈ ગઈ અને બધા જ બાળકો પોતપોતાના ઘરે જવા નીકળી ગયા. પરંતુ આજે જે વ્યક્તિ પાર્કની સંભાળ રાખતો હતો એ દિનેશને જોઈ ગયો અને એને પાર્કની બહાર કાઢી મૂક્યો. રાત્રિના સમયે પાર્ક બંધ રાખવામાં આવતું હતું, કારણ કે આવા સમયે નશાખોર લોકો પાર્કમાં રહેતા હતા અને પાર્કમાં ગંદકી કરતા હતા. એટલે પાર્કને ખાલી કરીને બંધ કરવામાં આવતું હતું. પરંતુ રાત્રે 11 વાગ્યા ત્યારે દિનેશ ફરી એકવાર પાર્ક તરફ આવ્યો અને પાર્કની દિવાલ કૂદીને અંદર આવ્યો અને પેલા છોડના થડીએ છુપાવેલું ભોજન કાઢીને ખાવા લાગ્યો. ત્યારબાદ ફરી સવાર થઈ અને આવી રીતે રહેતા રહેતા દિનેશને 10 દિવસ પસાર થઈ ગયા. પરંતુ એની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. એ અહીંયા કબૂતરના દાણા ખાઈને રહેવા મજબૂર હતો અને કામની શોધખોળ કરવા છતાં પણ એને કોઈ પણ કામ મળતું નહોતું. આખી રાત મચ્છર કરડવાના કારણે એની તબિયત બગડવા લાગી. એને ખૂબ જ તાવ આવ્યો હતો, એટલે એ પાર્કમાં રાખેલા બાકડા પર સૂઈ ગયો. સવારે જ્યારે મોર્નિંગ વોક માટે લોકો પાર્કમાં આવવા લાગ્યા ત્યારે બધા જ લોકો એની સામે જોતા હતા, પરંતુ એની મદદ કરવા કોઈ ન આવ્યું અને ઉલટાની એવી વાતો કરવા લાગ્યા કે આજકાલના બાળકો તો જુઓ, આટલી ઉંમરમાં પણ વ્યસનના રવાડે ચડી જાય છે અને નશો કરીને આવી રીતે સૂતા રહે છે. મિત્રો, ત્યારે જ લગભગ 65 વર્ષનો એક વૃદ્ધ વ્યક્તિ પાર્કમાં આવીને એક બેન્ચ પર બેઠો હતો, જેનું નામ કમલનાથ હતું. અને જ્યારે એ બાકડા પર બેઠા ત્યારે એના કાનમાં એક અવાજ સંભળાયો અને એ અવાજ દિનેશનો હતો. દિનેશ એની મમ્મીને યાદ કરીને વિલાપ કરી રહ્યો હતો. ત્યારે આ વૃદ્ધ વ્યક્તિ ઉઠીને દિનેશ તરફ ગયો અને એના શરીર પર હાથ મૂકીને જોયું તો એને ખૂબ જ તાવ આવેલો હતો. દિનેશની આવી હાલત જોઈને આ વૃદ્ધ વ્યક્તિ કહેવા લાગ્યા કે અરે દીકરા, તને તો ખૂબ જ તાવ આવેલો છે. દીકરા, તારું નામ શું છે અને તું અહીંયા એકલો શું કરે છે? મિત્રો, કમલનાથજી દિનેશની આવી રીતે પૂછપરછ કરવા લાગ્યા ત્યારે એને ખબર પડી કે આ છોકરો કોઈને કશું કહ્યા વગર એના ઘરેથી ભાગીને અહીંયા આવેલો છે. એટલે કમલનાથજી દિનેશનો હાથ પકડીને કહેવા લાગ્યા કે ચાલ દીકરા, હું તને દવાખાને લઈ જાઉં છું. ત્યારબાદ કમલનાથ દિનેશનો હાથ પકડીને ચાલવા લાગ્યા, પરંતુ કમજોરીના કારણે દિનેશને ચાલવામાં તકલીફ થઈ રહી હતી અને એ જમીન પર પડી ગયો અને હવે ત્યાંથી ઉઠીને ચાલવાની એનામાં તાકાત નહોતી. કમલનાથજી પણ 65 વર્ષના હતા, એટલે એણે દિનેશને પોતાની પીઠ પર ઉંચકી લીધો અને પાર્કમાંથી બહાર આવ્યા. ત્યારબાદ રિક્ષા લઈને ડૉક્ટર પાસે ગયા અને એની સારવાર કરાવી. પ્રાથમિક સારવાર કર્યા બાદ ડૉક્ટરે એવું કહ્યું કે હવે તમે કાલે ફરી આવજો. ત્યારબાદ કમલનાથજી દિનેશને કહેવા લાગ્યા કે દીકરા, હવે તું ક્યાં જઈશ? ત્યારે દિનેશે કહ્યું કે હું પાર્કમાં જઈશ. એટલે કમલનાથજી વિચારવા લાગ્યા કે અત્યારે આની હાલત ખૂબ જ ખરાબ છે અને એ પાર્કમાં જશે તો મરી જશે. આવું વિચારીને કમલનાથજી એની સાથે એના ઘરે લઈ ગયા અને ઘરે જઈને કમલનાથજીએ દિનેશને એના પલંગ પર સુવડાવ્યો અને એના માટે જમવાનું બનાવવા લાગ્યા. ત્યારબાદ કમલનાથજીએ દિનેશને ખૂબ જ પ્રેમથી ભોજન કરાવ્યું. દિનેશને ખાવાનું તો ખૂબ પસંદ હતું, પરંતુ તાવના લીધે એને કોઈ સ્વાદ ન આવ્યો અને ત્યારબાદ કમલનાથજીએ ડૉક્ટરે આપેલી દવાઓ આપી અને આરામ કરવાનું કહ્યું. એટલે દવા પીને દિનેશ સૂઈ ગયો. દવા પીવાના લીધે એને તાવ ઉતરી ગયો અને સવાર થઈ ત્યારે કમલનાથજી દિનેશને કહેવા લાગ્યા કે દીકરા, હું કામ પર જાઉં છું, એટલે તું ઘરે રહીને આરામ કરજે. બહાર ક્યાંય જતો નહીં અને જો તને ભૂખ લાગે તો રોટલી પડી છે એ ખાઈ લેજે. હું રાત્રે 11 વાગ્યે પાછો આવીશ. આટલું કહીને કમલનાથજી પોતાના કામ પર જવા નીકળી ગયા. મિત્રો, કમલનાથ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા, પરંતુ તેઓ છેલ્લા 40 વર્ષથી મુંબઈમાં રહેતા હતા અને તેઓ મુંબઈમાં ભેળપૂરી વેચતા હતા, કારણ કે હવે વૃદ્ધાવસ્થાના કારણે તેઓ અન્ય કોઈ મહેનતવાળું કામ નહોતા કરી શકતા. દિનેશને ઘરે રહેવાનું કહીને કમલનાથજી પોતાના ભેળપૂરીના વાસણો ઉપાડીને નીકળી ગયા. મિત્રો, કમલનાથજીના ગયા બાદ
દિનેશની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ કે એને ઉલટી થવા લાગી અને એ ધ્રુજવા લાગ્યો અને પરસેવો આવવા લાગ્યો. એટલે દિનેશ બેચેની અનુભવવા લાગ્યો અને એ જ સમયે દિનેશ બેભાન થઈને રૂમમાં પડી ગયો. કમલનાથજી રોજ રાત્રે 11 વાગ્યે પોતાની દુકાન બંધ કરીને ઘરે આવતા હતા, પરંતુ આજે તો એ 9 વાગ્યે ઘરે આવતા રહ્યા, કેમ કે આજે કામમાં એનું મન નહોતું લાગતું. એટલે એ દુકાન બંધ કરીને પોતાના ઘરે આવતા રહ્યા. મિત્રો, ઘરે આવીને એણે ઘરનું દ્રશ્ય જોયું એટલે એ ડરી ગયા. એને એવું લાગી રહ્યું હતું કે દિનેશ તો હવે મૃત્યુ પામ્યો છે. જ્યારે તેઓ એની પાસે જઈને જોયું કે દિનેશ તો હજુ શ્વાસ લઈ રહ્યો હતો અને બેભાન થઈને પડેલો હતો, એટલે કમલનાથજી તરત જ એને ઉચકીને હોસ્પિટલે લઈ ગયા. ત્યારબાદ તપાસ કરી એટલે ખબર પડી કે એને મેલેરિયા થયો છે અને એને 2 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડશે. ત્યારબાદ કમલનાથજી 2 દિવસ સુધી કામ પર ન ગયા અને દિનેશની સારવાર કરાવી. ત્યારબાદ દિનેશને લઈને ઘરે આવ્યા. હવે ધીરે ધીરે દિનેશની તબિયત સુધરવા લાગી, એટલે કમલનાથજી એના માટે નવા કપડાં લાવ્યા અને એને નવડાવીને નવા કપડાં પહેરાવ્યા અને કહેવા લાગ્યા કે દીકરા, હવે હું કામ પર જાઉં છું અને જો તારે મારી સાથે આવવું હોય તો આવી શકે છે. એટલે દિનેશ તરત જ તૈયાર થઈ ગયો અને એ કમલનાથજી સાથે જવા માટે નીકળી ગયો. આખો દિવસ ભેળપુરીની લારીએ કામ કર્યા બાદ રાત્રે 11 વાગ્યે બંને જણા પાછા આવ્યા. મિત્રો, આવી રીતે 15 દિવસ વીતી ગયા હતા અને દિનેશ હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયો હતો. ત્યારબાદ કમલનાથજી કહેવા લાગ્યા કે દીકરા, તું આવી રીતે તારા ઘરેથી ભાગીને આવ્યો છો એટલે તારા માતા પિતા ચિંતા કરતા હશે, એટલે હવે તારે તારા ઘરે તારા માતા પિતા પાસે જવું જોઈએ. હું તને થોડા પૈસા આપું છું, એ લઈને હવે તું તારા ઘરે પહોંચી જા. ત્યારે દિનેશ કહેવા લાગ્યો કે નહીં બાબા, હું હવે મારા ઘરે નહીં જાઉં. મારે અહીંયા રહીને જ પૈસા કમાવા છે, મારે અહીંયા રહીને કામ કરવું છે. ત્યારે કમલનાથજીએ એના પર કોઈ દબાણ ન કર્યું અને વિચારવા લાગ્યા કે આ તો બાળક છે અને જો એ અહીંથી ક્યાંક ભાગી જશે તો આવડા મોટા શહેરમાં હું એને ક્યાં શોધવા જઈશ. એટલે કમલનાથજી કહેવા લાગ્યા કે દીકરા, તું મારી સાથે રહીને કામ કરીશ? એટલે દિનેશે કહ્યું, હા બાબા, હું તમારી સાથે જ કામ કરવા માંગુ છું. તમારું કામ મને ખૂબ જ પસંદ આવ્યું છે. ત્યારબાદ કમલનાથજીએ થોડા વાસણો ખરીદ્યા અને એક લારી લઈને એને સેટ કરાવી દીધો અને એને લારી ખોલી આપી. હવે દિનેશ પોતાનું કામ કરીને થોડા ઘણા પૈસા કમાવા લાગ્યો હતો. હવે તો દિનેશ બાબાને રસોઈ બનાવવામાં પણ મદદ કરતો હતો. કમલનાથજીએ તો દિનેશને પોતાના ઘરે જવા માટે ઘણી વખત કહ્યું હતું, પરંતુ એ પોતાના ઘરે જવા માટે તૈયાર ન થયો. હવે 4 મહિના વીતી ગયા હતા અને દિનેશ પણ પોતાની મહેનતથી કમાવા લાગ્યો હતો. આ જોઈને બાબા ખૂબ જ ખુશ હતા. એટલે એક દિવસ બાબાએ દિનેશને એવું કહ્યું કે બેટા, હવે તો તારી પાસે ઘણા પૈસા આવી ગયા છે, એટલે હવે તારે તારા ઘરે જવું જોઈએ. પરંતુ દિનેશે એવું કહ્યું કે બાબા, હું અત્યારે મારા ઘરે નહીં જાઉં, હું આવી રીતે જ વધારે રૂપિયા કમાવા માંગુ છું. એટલે કમલનાથજીને ચિંતા થવા લાગી અને વિચારવા લાગ્યા કે આના પરિવારના સભ્યો એની ચિંતા કરતા હશે, હવે આને એના ઘરે કેવી રીતે મોકલવું. એક દિવસ કમલનાથજી દિનેશને કહેવા લાગ્યા કે દિનેશ, ચાલ આજે આપણે ફરવા જઈએ. ત્યારબાદ કમલનાથજી દિનેશને લઈને મુંબઈમાં ફરવા ગયા અને ફરવા ગયા હતા ત્યાં ઘણી જગ્યાએ એમણે ફોટા પડાવ્યા હતા અને ત્યારબાદ તેઓ ઘરે પાછા આવ્યા અને 10 દિવસ બાદ કમલનાથજીએ દિનેશને એવું કહ્યું કે દિનેશ, હું ગામડે જાઉં છું, એટલે તું પણ મારી સાથે ગામડે આવ. એટલે દિનેશે કહ્યું કે નહીં બાબા, મને અહીંયા જ રહેવા દો અને આમ પણ આપણે ગામડે જઈશું તો આપણી દુકાનની ઘરાકી બગડી જશે. દિનેશ કામ કરતો હતો અને પોતાની જવાબદારી સમજતો હતો. એટલે કમલનાથજીએ એવું કહ્યું કે કંઈ વાંધો નહીં દીકરા, તારે ન આવવું હોય તો તારા પૈસા મને આપ. એટલે તરત જ દિનેશે કમલનાથજીને પૈસા આપી દીધા અને ત્યારબાદ કમલનાથ કહેવા લાગ્યા કે ઠીક છે દીકરા, હું ગામડે જઈ રહ્યો છું અને 1 અઠવાડિયામાં પાછો આવી જઈશ અને જે જગ્યાએ મેં લારી લગાવી છે એ જગ્યાએ તું લગાવજે, નહીતર કોઈ બીજા લોકો એ જગ્યા પર કબજો કરી લેશે. આવી રીતે કમલનાથજી દિનેશને છોડીને નીકળી ગયા અને એને સૂચના આપી દીધી
કે બહાર ક્યાંય ભટકતો નહીં અને બહારની વસ્તુઓ ખાતો નહીં. મિત્રો, હવે કમલનાથજી એના ઘરે જવા માટે નીકળી ગયા, પરંતુ એના ઘરે જતા પહેલા તેઓ ગુજરાતમાં દિનેશના ઘરે આવ્યા, કારણ કે એમણે દિનેશને એનું સરનામું પૂછ્યું હતું. એટલે તેઓ એના પરિવારને મળવા માટે એના ઘરે ગયા. દિનેશના ઘરે પહોંચીને એમણે દિનેશનો ફોટો બતાવ્યો અને કહેવા લાગ્યા કે તમારો દીકરો મારી સાથે રહે છે અને એ આવી રીતે મુંબઈ આવ્યો હતો અને હવે એ કમાઈ રહ્યો છે. એણે તો તમારા માટે 10,000 રૂપિયા મોકલ્યા છે. મિત્રો, એની માતા એનો ફોટો જોઈને રડવા લાગી. ત્યારે કમલનાથજી કહેવા લાગ્યા કે બહેન, ચિંતા કરવાની કોઈ વાત નથી. મેં તો એને ઘણી વાર કહ્યું હતું કે ચાલ આપણે તારા ઘરે જઈએ, પરંતુ એ ન માન્યો. એણે એવું કહ્યું કે મારે હજુ કામ કરવું છે, એટલે તમે ચિંતા ન કરતા, આજે નહીં તો કાલે એ ચોક્કસ તમારા ઘરે આવી જશે. ત્યારબાદ કમલનાથજીએ મુંબઈમાં એના ઘરનું સરનામું આપ્યું અને એવું કહ્યું કે તમે ઈચ્છો તો તમે એને મળવા ત્યાં આવી જાજો. દિનેશની માને આટલું કહ્યા બાદ કમલનાથજી ત્યાંથી નીકળી ગયા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. આ બાજુ દિનેશ કમલનાથજીની રાહ જોવા લાગ્યો, પરંતુ કમલનાથજી ગયા બાદ ક્યારેય પાછા ન આવ્યા. એટલે દિનેશ ચિંતા કરવા લાગ્યો. હવે તો ઘણો સમય વીતી ગયો હતો અને દિનેશ એની લારી ખૂબ જ સારી રીતે સંભાળી રહ્યો હતો અને જે જગ્યાએ દિનેશ રહેતો હતો એ ઘરનું ભાડું પણ ભરતો હતો. મિત્રો, 12 વર્ષનો છોકરો આવી રીતે સંઘર્ષ કરી રહ્યો હતો અને ખૂબ જ મહેનત કરીને એણે એક જ વર્ષમાં 60,000 રૂપિયાની કમાણી કરી લીધી. ત્યારે એ વિચારવા લાગ્યો કે હવે મારે મારા માતા પિતાને ત્યાં જઈને મળવું જોઈએ. ત્યારબાદ દિનેશ એના માતા પિતાને મળવા માટે એના ગામડે પહોંચ્યો અને ત્યાં પહોંચીને જોયું તો એના માતા પિતા રડતા હતા. અને જ્યારે એને ખબર પડી કે બાબા અહીંયા આવ્યા હતા અને એણે મારા માતા પિતાને પૈસા આપ્યા હતા, પરંતુ ત્યારબાદ એ ક્યાં ગયા છે એ કોઈને ખબર નથી. બધા જ લોકો ચિંતા કરતા હતા કે કમલનાથજી ક્યાં ગયા હશે, તેઓ પાછા કેમ નહીં આવ્યા હોય. હવે 15 દિવસ રહીને દિનેશ મુંબઈ પાછો આવ્યો અને એ જગ્યાએ પહોંચી ગયો જ્યાં એ ભેળપુરી વેચવાનું કામ કરતો હતો. ત્યાં ફરી પાછો પોતાના કામમાં લાગી ગયો અને બાબાની રાહ જોવા લાગ્યો, પરંતુ બાબા પાછા ન આવ્યા. હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હતો અને દિનેશ હવે 18 વર્ષનો યુવાન થઈ ગયો હતો. હવે તો એણે ઘણા બધા મિત્રો પણ બનાવી લીધા હતા. ભેળપુરી ખાવા આવવાવાળા લોકો સાથે એનો પરિચય થઈ ગયો હતો અને હવે તો એણે ભેળપુરી વેચવાનું કામ પણ છોડી દીધું હતું અને મિત્રોની મદદથી એણે પોતાનો ધંધો શરૂ કરી દીધો હતો. અને 2 વર્ષના ખૂબ ટૂંકા સમયમાં દિનેશ ઘણા બધા પૈસા કમાવા લાગ્યો હતો. હવે તો દિનેશ લાખો રૂપિયા કમાવા લાગ્યો હતો. ત્યારબાદ દિનેશ એના ગામડે ગયો અને એના આખા પરિવારને મુંબઈ લાવ્યો અને બધા જ લોકો સાથે મળીને કામ કરવા લાગ્યા. હવે એનું કામ આખા મુંબઈમાં ફેલાઈ ગયું હતું, પરંતુ દિનેશ કમલનાથજીની શોધ કરવા માટે દર મહિને એક જ જગ્યા પર આવતો હતો જ્યાં તેઓ ઊભા રહીને ભેળપુરી બનાવતા હતા. દિનેશને એવો વિશ્વાસ હતો કે મારા બાબા મને અહીંયા જ મળી જશે. ત્યાં આવીને એ વિચારવા લાગ્યો કે હવે તો એ ઉંમરમાં મોટા થઈ ગયા હશે, કોણ જાણે એ આ દુનિયામાં જીવતા હશે કે નહીં. મિત્રો, દિનેશે તો કમલનાથજીનો સામાન પણ ખૂબ સાચવીને રાખ્યો હતો. એ એવું વિચારી રહ્યો હતો કે મારા બાબા મને મળી જશે તો હું આ સામાન એને આપી દઈશ. એના સામાનમાં 2-3 ડાયરીઓ પણ હતી જેમાં એ ભેળપુરી માટે ખરીદેલા જથ્થાબંધ માલનો હિસાબ રાખતા હતા. હવે દિનેશ એ ડાયરીના પાના જોવા લાગ્યો. ત્યારે દિનેશને કમલનાથજીનું એડ્રેસ મળ્યું, એટલે દિનેશે ત્યાં જવાનું નક્કી કર્યું. દિનેશ પાસે તો હવે પોતાની કાર હતી, પોતાનું ઘર હતું અને એના ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નહોતી. એટલે દિનેશ બીજા જ દિવસે પોતાની કાર લઈને મુંબઈથી યુપી જવા માટે રવાના થઈ ગયો. હવે યુપી જઈને ડાયરીમાં લખેલા સરનામા પર પહોંચી ગયો. ત્યાં જઈને જોયું તો કમલનાથજી ખાટલા પર બેઠા હતા અને એને જોતા એવું લાગી રહ્યું હતું કે એ ખૂબ જ ઉદાસ થઈને બેઠા છે. ત્યારે જ પોતાના ઘરના આંગણે કાર આવેલી જોઈને કમલનાથજી કારની અંદર જોવા લાગ્યા કે અંદર કોણ બેઠું છે અને આ કાર મારા દરવાજે આવીને કેમ ઊભી છે.
ત્યારે દિનેશ કારમાંથી બહાર આવ્યો અને બાબાના પગમાં પડી ગયો. બાબાની આવી હાલત જોઈને દિનેશ રડવા લાગ્યો. ત્યારે કમલનાથજી સમજી ગયા કે આ તો દિનેશ છે. એટલે બાબાની આંખોમાં પાણી આવી ગયું અને દિનેશના રડવાનો અવાજ સાંભળીને ઘરમાંથી 4 મહિલાઓ બહાર આવી, જેમાંથી એક એની પત્ની તેમજ એક એની વિધવા પુત્રવધુ હતી અને 2 યુવાન પુત્રીઓ હતી. જ્યારે એ લોકો આવીને દિનેશ સામે જોવા લાગ્યા ત્યારે કમલનાથજી એની પત્નીને કહેવા લાગ્યા કે આ એ જ દિનેશ છે જેના વિશે મેં તમને જણાવ્યું હતું. ત્યારબાદ દિનેશ કહેવા લાગ્યો કે બાબા, તમે ફરીથી મુંબઈ શા માટે ન આવ્યા? હું તો આટલા વર્ષોથી તમારી રાહ જોઈ રહ્યો હતો. ત્યારે કમલનાથજી કહેવા લાગ્યા કે દીકરા, હું તને શું જણાવું? મુંબઈથી નીકળીને હું તારા ઘરે ગયો હતો. તારા માતા પિતાને મળીને હું મારા ઘરે આવ્યો ત્યારે મારા દીકરાનું અકસ્માત થયું અને ત્યારબાદ થોડા દિવસોમાં એનું મૃત્યુ થઈ ગયું. મારો દીકરો એના નાનકડા 3 બાળકોને છોડીને આ દુનિયામાંથી જતો રહ્યો અને આ બાળકોની જવાબદારી મારા ખભા પર આવી ગઈ. એટલે મેં અહીંયા જ રહેવાનું નક્કી કરી લીધું અને અહીંયા રહીને મહેનત મજૂરી કરવા લાગ્યો. પરંતુ હવે મને લકવો થઈ ગયો છે એટલે મારાથી કંઈ કામ નથી થઈ શકતું. કમલનાથજીને એક પૌત્ર હતો જે સૌથી નાનો હતો અને આજે એ 16 વર્ષનો થઈ ગયો હતો. ત્યારબાદ કમલનાથજી કહેવા લાગ્યા કે દિનેશ, મને ખબર હતી કે તું મારી રાહ જોઈ રહ્યો હતો, પરંતુ હું એ પણ જાણતો હતો કે તું ખૂબ જ બુદ્ધિમાન છો અને મને વિશ્વાસ હતો કે તું ચોક્કસ મુંબઈમાં રહીને ઘણા બધા પૈસા કમાઈ શકીશ. એટલે જ હું હળવો થઈ ગયો હતો. પરંતુ મારી એવી ઈચ્છા હતી કે મારા મૃત્યુ પહેલાં હું તને એકવાર મળવા માંગતો હતો. મિત્રો, કમલનાથજીના ઘરની આવી હાલત જોઈને દિનેશે એને 1 લાખ રૂપિયાની મદદ કરી અને ત્યાંથી નીકળી ગયો અને કહેતો આવ્યો કે બાબા, તમારે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો મને તરત જ જણાવી દેજો. તમારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારો દીકરો હજુ બેઠો છે. ત્યારબાદ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને દિનેશના વિવાહ નક્કી થયા. હવે દિનેશના વિવાહમાં કમલનાથજીનો આખો પરિવાર મુંબઈ આવ્યો અને ઘણા દિવસો સુધી તેઓ મુંબઈમાં દિનેશના ઘરે રોકાયા હતા. દિનેશના લગ્ન બાદ જે 2 યુવતીઓ હતી એ કમલનાથજીની પૌત્રીઓ હતી અને એ બંને યુવતીઓને દિનેશ બહેન તરીકે માનતો હતો. એટલે દિનેશે આ બંને યુવતીઓના ઉત્તર પ્રદેશના 2 ખૂબ જ સુંદર છોકરાઓ સાથે ખૂબ ધામધૂમથી વિવાહ કરાવ્યા અને ત્યારબાદ કમલનાથજીનો પૌત્ર જેનું નામ યોગેશ હતું એ દિનેશ સાથે રહેવા લાગ્યો અને એની સાથે કામ કરવા લાગ્યો. 2 અલગ અલગ રાજ્યોના હોવા છતાં પણ આ બંને પરિવાર આજે ખૂબ જ નજીક છે. અને જ્યારે દિનેશ કમલનાથજીને એના ગામડે લઈ ગયો હતો ત્યારે ત્યાં પણ એનું ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે દિનેશે કમલનાથજીને એવું કહ્યું હતું કે એ દિવસે તમે જો મારી મદદ ન કરી હોત તો આજે હું આ દુનિયામાં ન રહ્યો હોત. મિત્રો, ભગવાન બધું જ જુએ છે. એ કદાચ કમલનાથજીના નિસ્વાર્થ બલિદાન અને તપને જોઈ રહ્યા હતા. એટલે જ દિનેશને એના સંકટ સમયે એના ઘરે એની મદદ કરવા માટે મોકલ્યો હતો. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.